હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તાજેતરમાં જ બીએપીએસ જ નહીં પણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગર્વના સમાચાર આવ્યા છે। બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને તેમના સંસ્કૃત ગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે સરસ્વતી સમ્માન 2024 એનાયત કરવામાં આવશે। આ ગ્રંથ દ્વારા ભારતીય દાર્શનિક પરંપરાનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો છે। કે બિરલા ફાઉન્ડેશનના મંગળવારે જાહેર કરાયેલા નિવેદન મુજબ સાધુ ભદ્રેશદાસ સ્વામીને તેમની શાસ્ત્રીય કૃતિ માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવશે। સરસ્વતી સમ્માન, જે સન 1991થી શરૂ થયું હતું, તે દેશના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોમાંનું એક છે। આ એવોર્ડ પાછલા 10 વર્ષમાં ભારતીય ભાષામાં પ્રકાશિત થયેલ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ માટે આપવામાં આવે છે। એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શિલ્ડ અને 15 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે। પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અર્જન કુમાર સિકરીની અધ્યક્ષતામાં આ એવોર્ડ માટેની પસંદગી સમિતિ કાર્યરત છે। સન 1966માં મહારાષ્ટ્રના નાંદેડમાં જન્મેલા પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી એક અગ્રણી સંસ્કૃત પંડિત અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત છે। તેઓ ભારતીય દાર્શનિક પરંપરાના અગ્રણી વિદ્વાન છે અને સંસ્કૃત શાસ્ત્રો અને વૈદિક જ્ઞાન પર તેમની અપ્રતિમ સંશોધન યાત્રા માટે જાણીતા છે। તેમણે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાને આધુનિક યુગમાં જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। ભારતીય દાર્શનિક સંશોધન પરિષદ તરફથી તેમને આજીવન સિદ્ધિ એવોર્ડ પણ મળ્યો છે। જે સ્વામિનારાયણ સંપ્રદાયના હશે એને ખ્યાલ જ હશે કે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી આજના યુગના જ નહીં પણ સનાતન સંસ્કૃતિના પરંપરામાં કેટલા મોટા વિદ્વાન સંત છે। 2017માં પ્રકાશિત થયેલ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથમાં પ્રસ્થાનત્રયી ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્ર પર આધારિત અક્ષર પુરુષોત્તમ દર્શનનું તત્વજ્ઞાન સરળ અને સુગમ ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે। આ ગ્રંથ માત્ર તત્વજ્ઞાનિક સિદ્ધાંતોનું વર્ણન નથી, પણ તે વિશ્વભરમાં વાચકોના મનમાં દાર્શનિક ચિંતનને જીવંત બનાવે છે। પૂજ્ય ભદ્રેશદાસજીના ગ્રંથ દ્વારા સાબિત થાય છે કે ભારતમાં તત્વજ્ઞાન માત્ર ઇતિહાસની પાનું નથી, પરંતુ એક જીવંત પરંપરા છે, જે આજે પણ નવા દાર્શનિક વિચારોને જન્મ આપે છે। પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી માત્ર પંડિત જ નથી, પણ તેઓ ઉત્તમ વક્તા અને પ્રેરક વિચારક પણ છે। તેઓએ વિશ્વભરમાં વિવિધ યુનિવર્સિટીમાં દાર્શનિક પ્રવચનો અને શાસ્ત્રાર્થો આપ્યા છે। ઓક્સફર્ડ, કેલિફોર્નિયા યુનિવર્સિટી અને કેનેડાની યુકોન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના શાસ્ત્ર જ્ઞાનને ખૂબ પ્રશંસા મળી છે। તો હરિભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના આટલા મોટા સમાચાર અને પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીમાં ભગવાન સ્વામિનારાયણ વખતે જે વિદ્વાન પરમહંસો હતા તેમના દર્શન થાય છે। તો આપણે સૌ કોમેન્ટમાં પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને અભિનંદન પાઠવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તેઓ સુસ્વાસ્થ્ય સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની આવી જ સેવા કરતા રહે। અને આપણે સૌ આ વિડીયોને અવશ્ય શેર કરીએ।